બંધ રૂમમાં બેઠેલા તમામ ચહેરાઓ ભાજપના બ્રાહ્મણ ધારાસભ્યો છે। તેઓ આરોપ લગાવતા કહે છે કે યુપી સરકારમાં હોવા છતાં અમને સન્માન મળતું નથી। બ્રાહ્મણ સમાજ અત્યારે અછૂત બની ગયો છે। અધિકારીઓ અમારું સાંભળતા નથી। અમારા પર SC/ST એક્ટના ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, અમને માત્ર અટકના આધારે જ દોષિત માની લેવામાં આવે છે। यूपी प्रदेश अध्यक्ष ने एक पर्चा जारी किया और कहा ये अनुशासनहीनता है, आगे ऐसा नहीं होना चाहिए। ब्राह्मण विधायकों की दूसरी बैठक जनवरी में होनी थी, लेकिन वो बैठक नहीं हुई। हमने उन विधायकों से बात की कि क्या वाकई में इस पर्चे के जारी होने से वो डर गए हैं, अब क्या दोबारा बैठक नहीं होगी। ऐसे कई विधायकों से हमने बात। કુશીનગરના ભાજપ ધારાસભ્ય PN પાઠકના ઘરે આ બેઠક યોજાઈ હતી, જેમાં અંદાજે 30 થી વધુ ધારાસભ્યો સામેલ થયા હતા। તેઓ કેમેરા સામે આવ્યા વિના વાત કરવા માટે તૈયાર થયા। અમે રોજ ઇગ્નોરન્સ સહન કરીએ છીએ, અમને શિખામણ આપીને ચૂપ કરી દેવામાં આવે છે। પરંતુ એક વાત નક્કી છે, પાર્ટી અને સમાજની અંદર બ્રાહ્મણ ધારાસભ્ય જે પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે તેનો ગુસ્સો આજે નહીં તો કાલે ચોક્કસ ફાટી નીકળશે। અમે ન તો બુદ્ધિ બળમાં ઓછા છીએ, ન તો સંખ્યા બળમાં। ત્યાર પછી દિલ્હી સુધી આ મુદ્દે હલચલ તેજ થઈ ગઈ। અત્યાર સુધીમાં 6 થી વધુ ધારાસભ્યો રાજધાની દિલ્હીમાં હાજરી આપી ચૂક્યા છે। પ્લાન તો એવો હતો કે દર મહિને મળીશું અને સમાજના મુદ્દા ઉપર ચર્ચા કરીશું। હાલ પૂરતી આગામી બેઠક ટળી શકે છે, પરંતુ એમ ન કહી શકાય કે હવે બેઠકો થશે જ નહીં। એક ધારાસભ્યએ સરકારની નારાજગી મુદ્દે ખુલીને સવાલ ઉઠાવ્યો। જો વહીવટી તંત્ર આ બેઠકથી ડર્યું હોય તો ડરવું જ જોઈએ। રાજ્યમાં અમે લગભગ 12% છીએ, તેમ છતાં જો બ્રાહ્મણ જનપ્રતિનિધિ પોતે જ ઇગ્નોરન્સ અનુભવ